જો બેટા હવે તમારો અવાજ ના આવવો જોઈએ બેટા. જો લાસ્ટમાં મેં તમને ગઈકાલે મેં તમને કીધેલું કે ન્યૂટન ફર્સ્ટ લો કરીને તમે લોકો આવજો બધા. ક્લિયર? If the resultant external force is zero, then object in rest. જ્યાં સુધી પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર જ હોય છે. સ્થિર હોય તો સ્થિર જ રહે. જો ફોર એક્ઝામ્પલ હું તમને આનો મિનિંગ સમજાવું. મેં ગઈકાલે કીધેલું બધાને શું તો કે આ એક સપાટી પર એક ઓબ્જેક્ટ પડ્યો છે, રાઈટ? અહીંયા ફ્રિક્શન ફોર્સ એટલે ઘર્ષણ બળ. ફ્રિક્શન હંમેશા શું કરે બેટા? મેં તમને ત્યારે પણ કીધેલું, ફ્રિક્શન ઓલવેઝ શું કરે? આપણા ગતિનો વિરોધ કરે, આપણા મોશનનો અપોઝ કરે. હવે હું 1 ન્યૂટન અપ્લાય કરીશ તો અહીંયા સામે ફ્રિક્શન છે ને 1 ન્યૂટન જ જનરેટ થાય, એટલે 1 - 1 ઇટ્સ અ 0. આ વસ્તુ ક્યાં સુધી થશે? 50 - 50 ઇઝ ઇક્વલ ટુ 0. બીજો મિનિંગ શું કે ધારો કે મેં 51 ન્યૂટન અપ્લાય કર્યું તો 51 - 50 રિઝલ્ટન્ટ 1 ન્યૂટન થયો. હવે ઓબ્જેક્ટ મોશનમાં આવશે. મતલબ મને એ કહો કે ઇફ વી અપ્લાય resultant force, then object in motion. જો પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ કેવી ગતિમાં આવે? કોઈ કહેશો મને? આપણે એમ કીધું કે if the resultant force is 0 then object is in the rest. પણ જો બાહ્ય બળ લગાડવામાં આવે તો ઓબ્જેક્ટ મોશનમાં આવવાનો, રાઈટ? જો એક સ્ટેટમેન્ટ ગલત શું થયું? હજુ બી કહું છું કે ઓબ્જેક્ટ મોશનમાં ક્યારે આવે? ફોર્સથી યા એક્સટર્નલ ફોર્સથી? ગીવ મી ધ આન્સર બેટા. બળથી યા પરિણામી બાહ્ય બળથી? ગીવ મી આન્સર. અનમ્યુટ થઈને બી આન્સર આપી શકો છો અને લખીને બી આપી શકો છો. બેટા એક્સટર્નલ ફોર્સથી વાત થઈને, જો તમે પેલા 1 ન્યૂટન અપ્લાય કર્યો એ પણ ફોર્સ જ હતો. હજુ તમને સમજાવું છું. જો હજુ એક એક્ઝામ્પલ આપું છું. હું તમને એક વસ્તુ સમજાવું છું કે અહીંયા સપાટીને ચોટાડી રાખવા માટે, मतलब यहाँ पे कोई एक फोर्स लग रहा है, ऑलरेडी वो 50 न्यूटन का तो है ही. अब मैं 1 न्यूटन फोर्स अप्लाई करूंगा तो ऑब्जेक्ट मोशन में आवશે बेटा? यस या नो? तो फोर्स थी ना आवे बेटा. પછી મેં 51 અપ્લાય કર્યું તો 51 - 50 રિઝલ્ટન્ટ પરિણામી કેટલું મળ્યું? હવે આવશે બેટા? અનમ્યુટ થઈને બોલી જાઓ ને બેટા, આટલો બધો વાર શું લગાડો છો? હા આવશે. મતલબ ચલો મોશનમાં આવે તો કેવું મોશન થાય, કેવા પ્રકારની ગતિ હોય?
આપણે થર્ડ આની પહેલાના લેસનમાં ગતિના પ્રકાર ભણ્યા, મોશનના પ્રકાર. કેવા પ્રકારની હોય બેટા? કોન્સ્ટન્ટ વેલોસિટી વાળી યા એક્સેલરેટેડ મોશન, આવું આપણે ભણ્યા હતા ને. વેગી ગતિ, અચળ વેગી યા પ્રવેગી? શું આન્સર આવશે બેટા? ધ્યેય પટેલ, આઈ થિંક સો રાઈટ આન્સર બેટા. ધ્યેયનો રાઈટ આન્સર છે. જો કઈ રીતે આવશે બેટા, હું તમને સમજાવું. ચલો, મને એમ કહો કે મેં 50 ન્યૂટન ફોર્સ અપ્લાય કર્યો, સામે બી 50 ન્યૂટન હતો, આની વેલોસિટી 0 હતી. હવે મેં 51 અપ્લાય કર્યો, સામે 50, એટલે રિઝલ્ટન્ટ 1 ન્યૂટન થયો. અહીંયા રિઝલ્ટન્ટ 0 હતો. તો હવે બેટા વેલોસિટી કંઈક મળી, ધારો કે 2 મીટર પર સેકન્ડ. તો 0 માંથી 2 મીટર પર સેકન્ડ થાય તો એને કોન્સ્ટન્ટ વેલોસિટી કહેવાય યા એક્સેલરેટેડ કહેવાય બેટા? વેગી કહેવાય કે પ્રવેગી કહેવાય? તો વિચારો, મારે આટલું સ્ટેટમેન્ટ આપવા માટે અહીં સુધી લઈ જવું પડ્યું. ઇટ્સ અ એક્સેલરેટેડ મોશન, રાઈટ? સમજમાં આવ્યું ને કે બળ આપવાથી પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે બેટા? બળ આપવાથી પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. when we applying the force on the object, then object is in the accelerated motion. ક્લિયર? વસ્તુ સમજાઈ કે ના સમજાઈ? હજી ન્યૂટનનો ફર્સ્ટ લો ચાલે છે બેટા. તો તમારે આ બે સ્ટેટમેન્ટ રેડી કરવાના બેટા. આ બે સ્ટેટમેન્ટ હતા ને, બંને રેડી કરવાના. જો આને પણ ન્યૂટનનો ફર્સ્ટ લો કહેશું, આને પણ ન્યૂટનનો ફર્સ્ટ લો કહેશું. હવે હજુ એક એક્ઝામ્પલ સમજાવું છું, ધ્યાન આપજો. ધારો કે એક બસ, આ બસ છે, એ 10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી, કોન્સ્ટન્ટ વેલોસિટીથી, અચળ વેગથી ગતિ કરે છે. હાલમાં ગતિ કરી રહી છો બેટા. અમારો પ્રશ્ન શું છે સમજો, કે ધારો કે હું બસની પાછળ એક સ્કૂટર વાળો અથડાય, આની પાછળ સ્કૂટર અથડાય. ગીવ મી અ રિપ્લે બેટા, ગીવ મી અ રિપ્લે. એની વેલોસિટી વધશે, વેગ વધશે ખરો? સ્કૂટર અથડાય તો? ચલો સ્કૂટરની સાયકલ, સાયકલ સાયકલ અથડાય તો? બોલો બેટા બધા, ગીવ મી ધ રિપ્લે. એનો વેગ વધશે ખરો? નહીં, નો વધે. પણ હવે મારી વાત સાંભળજો, કે હવે આ બસને પાછળ ટ્રક અથડાય તો? ટ્રક અથડાય તો ઇન્ક્રીઝ થશે યા ડિક્રીઝ? વધે કે ઘટે? અરે જોરદાર, હવે વધશે. મતલબ બીજો મીનિંગ એવો થાય, સમજો બેટા,
जो पदार्थ अचल वेगथी गति करे करतो होय तो तेना वेगमां फेरफार थाय, यानी कि प्रवेगी गति ज थई। If the object is in the constant velocity, then velocity will be changed. તો બેટા આનો સ્ક્રીનશોટ લો અને આનો સ્ક્રીનશોટ લો. ચલો તમે મને કહો, હવે ન્યૂટન ફર્સ્ટ લોમાં તમને શું ખબર પડી? ચલો બોલો, તમને શું ખબર પડી ન્યૂટન ફર્સ્ટ લોમાં? ન્યૂટન ફર્સ્ટ લો એટલે શું નીલ? પ્રથમ નિયમ શું છે બેટા? હવે બોલો. શું છે અમીનરાજ? જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર જ રહે છે અને અચળ વેગી ગતિ કરતો હોય તો તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ જ રાખે છે. ગુડ. અને જો લગાડવામાં આવે તો શું થાય? સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ ના વેગમાં વધારો થાય છે. जोरदार, કરે છે. जोरदार बेटा. मतलब मैंने क्या बोला, फिर से एक बार बता रहा हूं कि सपोज ऑब्जेक्ट के ऊपर हम लोग फोर्स अप्लाई करेंगे ना, तो ऑब्जेक्ट मोशन में नहीं आएगा. इफ वी अप्लाई द रिजल्टेंट फोर्स, देन ऑब्जेक्ट इज इन द मोशन. जो पदार्थ पर બળ લગાડવામાં આવે તો પદાર્થ ક્યારે ગતિમાં નથી આવતો, પણ શું લગાડવામાં આવે? બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ ગતિમાં આવે છે. અને જો બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે? એક્સેલેટેડ મોશન, यानी कि પ્રવેગી ગતિ કરે છે. તો બળ ને કારણે પદાર્થ ગતિમાં આવ્યો તો બળની શું થઈ? વ્યાખ્યા થઈ ને. તો ન્યૂટન ફર્સ્ટ લો ગીવ ધ ડેફિનેશન ઓફ ફોર્સ. શું બેટા? ન્યૂટન ફર્સ્ટ લો gives the definition of force. લખજો, આ લખવું હોય તો સ્ટેટમેન્ટ લખવા જેવું છે. ન્યૂટન ફર્સ્ટ લો give definition of force. બળની વ્યાખ્યા આપે છે બેટા. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. ચલો નેક્સ્ટ, મોમેન્ટમ. આની ડેફિનેશન કોઈને આવડતી હોય તો બોલો બેટા.
બોલો. ઓકે, ચલો મને એક આન્સર આપજો. 2 ક્વેશ્ચન પૂછી રહ્યો છું. રાઈટ. તમે અહીંયા ઊભા છો, રાઈટ. એક 2 વસ્તુ છે, એક ડોગ છે અને એક બફેલો છે. રેડી? ભેંસ યા તો એલિફન્ટ લઈ લો. બંને 10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી દોડતા દોડતા તમારી સામે આવે છે. તમને બીક કોની વધારે લાગશે, ડોગની યા એલિફન્ટની? એટલે બેટા આમાં તો બંને નહીં લાગે. એલિફન્ટની વધારે લાગશે ને. હવે એલિફન્ટ આપણી પર આવશે તો આપણે ખલાસ થઈ જશે, એવું થાય ને. વાય? ચલો આની કરતાં બી એક મસ્ત એક્ઝામ્પલ આપું બીજું, એનાથી વહેલું સમજાઈ જશે તમને. એક જાડો છોકરો છે અને એક પાતળો છે. ફેટ મેન ને, રેડી, થિક મેન ને થીન મેન. ક્લિયર? હવે બેટા એ બંને સેમ વેલોસિટીથી અથડાશે, બંનેનો વેગ સરખો છે, અથડાયા, કોણ પડી જશે? કોણ પડી જશે બેટા? શું કરવા? પાતળો શું કરવા? ત્રિષા, થીન બોય કેમ? અનમ્યુટ થઈને આન્સર આપજો બેટા મને. પાતળો છોકરો પડી જશે, કારણ શું કરવા? રીઝન આપો. બહુ પરફેક્ટ જઈ રહ્યા છો બેટા. सर बिकॉज उसका जो वेट है वो कम. क्या क्या फिर से? इसका वेट है वो? वेट कम है उसका. ઓકે, જાડાનું વેઇટ નહીં બેટા, માસ. ક્લિયર? આનું માસ વધારે છે ને, એટલા માટે આ પડી જશે. ચલો હવે મને એ કહો કે આ છે ને 200 મીટર પર સેકન્ડથી દોડતો દોડતો હોય અને આ 10 મીટર પર સેકન્ડથી દોડતો હોય અને બંને અથડાય, તો હવે કોણ પડશે? જાડો યા પાતળો કોણ પડી જશે બેટા? કેમ? બધા આન્સર આપ્યો કે જાડો જે છે ફેટ એ પડી જશે. કેમ? રીઝન આપો. કેમ કે થીનની સ્પીડ વધારે છે.
કેમ કે થીનની મતલબ પાતળા છોકરાની સ્પીડ વધારે છે. પેલા કેસમાં શું વધારે હતું? માસ, દળ, જાડાનું. બીજા કેસમાં શું વધારે છે? વેલોસિટી. તો બળની અસર દળ અને વેગ બંને પર આધારિત છે. આથી વેગ કરતા વેગમાન વધારે માહિતી આપે છે, યાદ રાખજો. મતલબ વેગમાન એટલે શું? તો કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. દળ એટલે એમ, વેલોસિટી એટલે વી, વેગમાનને આપણે પી કહેશું. એકમ બનાવી આપણે તો કિલોગ્રામ, વેલોસિટી મીટર પર સેકન્ડ. ફરી વારથી મેં શું કીધું? ફોર્સ is depends on mass as well as velocity. The product of the mass multiplied by velocity is known as a momentum. મોમેન્ટમ ને p વડે દર્શાવવાનો. માસ એટલે m, વેલોસિટી એટલે v. યુનિટ બનાવીએ તો માસનો યુનિટ શું થાય? કિલોગ્રામ. વેલોસિટીનો યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ. ક્લિયર? momentum gives the more information than velocity. ચલો સ્ક્રીનશોટ પાડજો બેટા. જસ્ટ અ મિનિટ. વેગમાન. ચલો આ બધું પાડજો. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ચલો હવે મને ફરીથી તમે લોકો મને એક્સપ્લેન કરો, તમે શું સમજ્યા વેગમાન એટલે, મોમેન્ટમ એટલે? તમે શું સમજ્યા? મેં તો તમને ટેક્સ્ટ બુક ભણાવી દીધી, તમે શું સમજ્યા? બોલો. એક તો બધા છે ને વિડીયો ઓન કરો બેટા. બાથરૂમમાં કોણ કોણ બેઠા છો આમાંથી? બાથરૂમમાં કોણ કોણ બેઠા છો બેટા? પ્રેશર આવ્યું લાગે જો આ બધાને. જો કોણ કોણ બેઠા? મારે નામ લેવું પડશે. ઉભા રહો, એક જ મિનિટ. નામ લો બેટા. કોણ બેઠા છે નામ લો. ઉભા રહો એક જ મિનિટ. અરે હા, પેલો 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 કોણ? પેલો પેલો. અરે પેલો એ નામ લઈશો બેટા? ચલો મને આન્સર આપો, તમે શું સમજ્યા? ઋષિ, ધ્રુવલ, તને શું ખબર પડી? વેગમાન, મોમેન્ટમ એટલે શું? તમને શું ખબર પડી? જેને ખ્યાલ આવ્યો હોય એ અનમ્યુટ થઈને આન્સર આપો. મોમેન્ટમ અને વેગમાન એટલે શું? જો તમે હજુ બી કહું છું, ન્યૂટન ફર્સ્ટ લો તમે સમજ્યા કે ના? હવે ખબર પડી? બેટા ગીવ મી ધ રિપ્લે, યસ યા નો.
કે તમે ખાલી ફોર્સ અને એક્સટર્નલ ફોર્સ, બળ અને બાહ્ય બળ, એ બંનેમાં જમીન આસમાનનો ફરક નીકળો. ગોખેલું વાક્ય દૂર થયું ને હવે તો મોમેન્ટમ એટલે શું? તો કે માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી. વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણાકાર. પણ એટલે શું સમજ્યા તમે એનો મિનિંગ? वेगमान यानी कि मोमेंटम એ વેલોસિટી કરતા વધારે ઇન્ફોર્મેશન આપે છે, વેગ કરતા વધારે માહિતી આપે છે. તો ખ્યાલ આવ્યો ને બધાને? બળની અસર ખાલી વેગ ઉપર, દળ ઉપર આધારિત નથી કે કોઈ જાડો છોકરો હોય તમને મારે, તમારી પર પડે તો વધારે અસર થાય, પણ ફૂલ સ્પીડથી આવતો હોય તો એની અસર પણ વધારે થાય. હું બોલું એ સમજાય છે ને બેટા? હા કે ના? નાની એવી બુલેટ હોય ને, ગોળી ગોળી, કેટલી નાની હોય છે? 150 ગ્રામની હોય, 100 ગ્રામની હોય. એ બંદૂકમાંથી ભમ કરતી છૂટે તો આપણે નીચે પડી જઈએ કે ના પડી જઈએ? પેલો હાથી આપણને નીચે પછાડી દેશે અને બુલેટ પણ નીચે પાડી દીધું. બે વસ્તુ ચેન્જ લાવી રહી છે. તો એક માસને કારણે, બીજી વેલોસિટીને કારણે. એકનું કારણ દળ છે તો બીજાનું કારણ વેગ છે બેટા. સમજાય છે ને બધાને? હા કે ના? ચલો, ગુડ. આઈ હોપ, આશા રાખું છું. ક્લિયર? ચલો, ન્યૂટન સેકન્ડ લો શું છે? ન્યૂટન સેકન્ડ લો. કોઈની યાદ જ નથી? તમારી ચોપડીમાં કે છે સેકન્ડ લો? જોવો તો વાંચો, જોઈને તો વાંચો. જો આ પ્રીત, હેત, પાર્થિવ બાથરૂમમાં જતા રહ્યા. હા હા, એટલે બુકમાંથી વાંચી. નીતિ, અનમ્યુટ થઈને વાંચ. ચાલ, રીડ કર. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. શું કીધું? ત્રિષા, તું રીડ કર. ઇંગ્લિશ મીડિયમમાંથી રીડ કર તું, ત્રિષા. So the rate of change of momentum of an object is proportional to the applied unbalanced force in the direction of force. જો આ બધું છે ને સ્ટેટમેન્ટ તમને હું સમજાવું, મિનિંગ શું છે. બહુ મસ્ત ક્વેશ્ચન સમજાવું છું, તમને બધાને ખ્યાલ આવી જશે. જો આપણે બાઇસિકલ લઈને ઘરે જતા હતા. આ આપણું ઘર છે.
રેડી? આ બાઇસિકલ લઈને આપણે જતા હતા. રાઈટ? હવે તમારું માસ હતું 10 kg અને વેલોસિટી હતી 5 મીટર પર સેકન્ડ. એટલે તમારું વેગમાન કેટલું થયું? મોમેન્ટમ કેટલું થયું? બંનેનો ગુણાકાર 50. હા કે ના? સાયકલ લઈને જતા હોય, તમે ઘરે આવો તો ઘરે સાયકલ ભાઈ સ્ટેબલ થઈ જાય ને, પછી બંધ કરી દો ને કે ભાઈ ઘરે ઘુસાડી જ દેવાની ડાયરેક્ટ, એવું તો ના હોય ને બેટા. હા, એટલે પછીનું મોમેન્ટમ શું થયું? 0. ચલો મને બે વસ્તુની અસર કહેજો કે ધારો કે તમને પ્રેશર આવ્યું છે, આવી વાત તો ના કરાય. ક્લિયર? કે કોઈ ઇમરજન્સી કામ આવ્યું. એક વસ્તુ છે, તમે નોર્મલ કન્ડિશનમાં ઘરે જઈ રહ્યા છો અને કોઈક ઇમરજન્સી આવી છે, તો તમે કઈ રીતે સાયકલને ઘરે પહોંચાડશો? બ્રેક મારવાના બંને વખત કઈ રીતે બ્રેક મારશો મને કહો. અનમ્યુટ થઈને આન્સર આપજો. સાયકલ લઈને જઈ રહ્યા છો, ઘરે પહોંચ્યા, બ્રેક મારી દીધી, ઇમરજન્સી આવી. અનમ્યુટ થા બેટા ત્રિષા. એમને એમ ના બોલો, બધા જેને બોલવું હોય ને અનમ્યુટ થઈને બોલો. તમે વિચારો આવી કન્ડિશનનો આન્સર નહીં આપી શકતા, તમે શું સમાજમાં રહો છો? સાલા સાયકલ ચલાવી છે કે નથી ચલાવી? સાયકલ ચલાવીશ તમે લોકોએ મારા વાલાઓ? શું ચલાવી છે? તંબુરો ચલાવીશ? ડગલી અનમ્યુટ થા બેટા. ધારો કે હું તને એક એક્ઝામ્પલ આપું છું, બધા વતી એક એક્ઝામ્પલ આપું છું કે તમે સાયકલ ચલાવતા ચલાવતા ઘરે આવે એટલે તમે બ્રેક મારવાના, રાઈટ? અને કોઈક ઇમરજન્સી હોય ત્યારે બ્રેક મારો. કઈ રીતે બ્રેક મારો છો તમે? સર જ્યારે ઇમરજન્સી હશે ત્યારે વધારે કંઈક ફાસ્ટ જ બ્રેક હશે. હવે વધારે બ્રેક કઈ જગ્યાએ મારશો તમે? ઘરની નજીક આવીને મારશો કે બહુ ના. દૂર જઈને મારશો? એકદમ નજીક આવીને. એકદમ નજીક આવીને મારશો, હા. રાઈટ? દૂર હો તો ધારો કે દૂર રહીને ક્યારે મારવાના? કોઈ ઇમરજન્સી નથી, આરામથી ધીમે એકથી બ્રેક મારી, ગાડી ધીમે 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 સ્ટાર્ટ. આપણી બાઇસિકલ સ્ટોપ થઈ ગઈ ઘરે. ખબર પડી હું બોલું છું એ? તમારા ઘરથી 10 મીટર દૂરથી તમે ધીમે એકથી બ્રેક મારશો તો એ ધીમે એકથી સ્ટેબલ થઈ જશે, પણ એ ધીમે ધીમે 0 થશે, રાઈટ? પણ તમે એકદમ નજીક આવીને બ્રેક મારો તો ફટાફટ સ્ટેબલ થઈ જશે, સ્થિર થઈ જશે. બંનેમાં બાઇસિકલ સ્થિર જ થઈને, બંનેમાં બ્રેક મારી તો બંનેમાં બાઇસિકલ શું થઈ? અલા પેલા બાઘાઓ છો બેટા, હા કે ના તો બોલો ખાલી. મેં એટલે કહું છું, બાથરૂમમાં બેઠા હોય ને કોઈ દી જિંદગીમાં હા ના ન બોલી શકે, રૂમમાં બેઠા હોય ને આ ના બોલી શકે બેટા. રેડી કીધું ને? વ્રતસા, વંશીલ, પ્રિયાંશી, રાજ, તીર્થ. તો કહેવાનો મિનિંગ શું છે કે બાઇસિકલ લઈને તમે જ્યારે જઈ રહ્યા છો ત્યારે બ્રેક મારી. હવે મને એ કહો, નોર્મલ કન્ડિશનમાં તમે સમય વધારે લીધો કે ઇમરજન્સીમાં સમય વધારે લીધો બ્રેક મારવા માટેનો? એલિસા અનમ્યુટ થા બેટા. નોર્મલ કન્ડિશનમાં. નોર્મલ કન્ડિશનમાં બ્રેક મારવાનો સમય વધારે લીધો, રાઈટ? અનમ્યુટ જ રે બેટા. ક્લિયર? અને સેકન્ડ કન્ડિશન હતી ઇમરજન્સીમાં તમે બ્રેક લગાવી, એનો સમય ઓછો લીધો. તો પૂર્વા મને બેટા એ બ્રેક એટલે તમે શું આપ્યું કહેવાય? બ્રેક એટલે શું આપ્યું?
બ્રેક મારી એટલે સાયકલ પર શું આપ્યું કહેવાય? પૂર્વા, ધ્રુવલ, શું આપ્યું કહેવાય બેટા? સાક્ષી, ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. ઘર્ષણ બળ તો આપ્યું કહેવાય, પણ આપણે બળ આપ્યું કહેવાય, ફોર્સ આપ્યો કહેવાય. રાઈટ? હા કે ના? તો ફોર્સ આપવાથી નો ડાઉટ ઓબ્જેક્ટ સ્ટેબલ થઈ ગયો. જો સમજવા જેવું છે હો. તમે જો સેકન્ડ લો સમજો ને બેટા, ખબર પડી જશે. જો બંને કન્ડિશનની અંદર ઇનિશિયલ મોમેન્ટમ 50 હતું, ફાઇનલ મોમેન્ટમ 0 છે. પ્રારંભિક અંતિમ વેગમાન 50 છે. અરે, પ્રારંભિક વેગમાન 50, 0. મતલબ ડેલ્ટા પી બંનેમાં સેમ જ છે. 50 માઇનસ 0 50, 50 માઇનસ 0 50. હું બોલું એ ખબર પડે છે? બંનેમાં ફોર્સ આપ્યો, બ્રેક આપી એટલે બંનેમાં ફોર્સ આપ્યો ને. ઘરથી દૂર ને ઘરથી નજીક આવીને આપ્યો ને. પણ વધારે કેમાં લાગ્યો? પેલી કન્ડિશનમાં કે બીજી કન્ડિશનમાં? બોલો, ફર્સ્ટ યા સેકન્ડ? એટલે નોર્મલમાં થોડો બ્રેક તમે વધારે ક્યારે મારી હતી? Emergency. ઇમરજન્સીની અંદર. તો ફોર્સ વધારે ક્યારે લાગ્યો? Emergency. ઇમરજન્સીમાં લાગ્યો. તો ગીવ મી ધ રિપ્લે બેટા. તો ટાઈમ ઉપર ડિપેન્ડ આવ્યું ને. હવે કોના પર આવ્યું? જો ડેલ્ટા પી તો બંને માટે સેમ છે, તો આનો ટાઈમ ઓછો હતો ને, આનો ટાઈમ વધારે હતો. રાઈટ? વધારે હતો ને. તો ટાઈમનો રિલેશન ફોર્સ સાથે કેવો આવ્યો બેટા? ઉલટો છે ને. ક્લિયર? એટલા માટે બેટા ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી લખ્યું. હવે સમજાયું મારા વાલાઓ? બસ આના માટે સાયકલ માટે બ્રેક મારી હતી. આને ન્યૂટન સેકન્ડ લો કહેવાય. લો, આને શું કહેવાય ઇંગ્લિશમાં? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. વેગમાનના ફેરફારનો, ડેલ્ટા પી એટલે વેગમાનનો ફેરફાર, નીચે સમય છે, સમય દર કેના જેટલો હોય છે? એક્સટર્નલ ફોર્સ, પરિણામી બાહ્ય બળ. ગોખવાનું નહીં, આ સ્ટેટમેન્ટ બની ગયું, જોઈ લો. એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. પરિણામી બાહ્ય બળ બરાબર વેગમાનના ફેરફારનો સમય દર. ક્લિયર? આને કહેવાય ન્યૂટન સેકન્ડ લો. હવે એની દિશા વેક્ટર છે બેટા બંને. તો ફોર્સની ડિરેક્શન યાદ રાખજો. ડેલ્ટા પી ની ડિરેક્શનમાં હોય. રેડી? બળની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય. હું તમને આ વસ્તુ સમજાવીશ. આ વસ્તુ પછી હું તમને સમજાવીશ. થોડું વેક્ટર ચાલી લેવા દો, પછી સમજાવીશ. ઓકે? કાલે નિખિલ સરે વેક્ટર સ્ટાર્ટ કર્યું ને તમારું? ઓકે, ચલો. હવે આનો સ્ક્રીનશોટ પાડો. તમારું સ્ટેટમેન્ટ હવે સમજાયું? ક્લિયર?
તો આ ન્યૂટનનો ફર્સ્ટ લો અને આ ન્યૂટનનો સેકન્ડ લો. તો આવતીકાલે હું તમને ફર્સ્ટ લો અને સેકન્ડ લો બંનેના મિનિંગ પૂછીશ. ક્લિયર? કાલે સેકન્ડ લો અને થર્ડ લો આ બંને વસ્તુને આગળ વધારીશું. ઓકે, જો આ બધી આપણે થિયરી ભણી રહ્યા, એમાં કોઈ એક્ઝામ્પલ આયા? હે બેટા, હેમિશા અનમ્યુટ થઈ જા બેટા. કોઈ એક્ઝામ્પલ આયા બેટા આમાં? નહીં, सम्स નથી. તો તમે થિયરી ભણો છો, કઈ રીતે ભણો છો? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય બેટા. હવે તમે શું કરજો, હવે તમારી ચોપડીની અંદર જે ફર્સ્ટ લો અને સેકન્ડ લો છે ને એને એકવાર રીડ કરજો, બહુ મજા આવશે સમજવાની. ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં હવે રીડિંગ કરજો બેટા. ક્લિયર? ચલો, તો કાલે આપણે સેકન્ડ લોને થોડું આગળ વધારીશું, હજુ કાલે આગળ વધારીશું અને પછી થર્ડ લો પર જઈશું. ઓકે, બાય બાય.